નમસ્કાર, સત્યપુંજમાં આપનું સ્વાગત છે. હું છું લવજી કશિયા. મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે ચાલુ સિંગની હરાજી દરમિયાન ખેડૂત કલ્યાણ સંગઠનના પ્રદેશ પ્રમુખ વાળા ભરતસિંહ તરેડીએ અચાનક મુલાકાત લઈ ખુલ્લેઆમ ચાલી રહેલી લૂંટનો પર્દાફાશ કર્યો હતો. તેમની આ તીખી ચેતવણી બાદ માર્કેટિંગ યાર્ડમાં ખળભળાટ મચી ગયો હતો, જ્યારે ખેડૂતોમાં રોષ અને ગુસ્સાનો માહોલ જોવા મળી રહ્યો છે. પોપટભા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન આજે તારીખ 9/10/2025 રોજ અમે જ્યારે મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવ્યા ત્યારે માર્કેટિંગ યાર્ડમાં જે સિંગની હરાજી થતી છે એમાં 50 ઢીકલા ઉપર અમે સિંગની હરાજી જાહેર હરાજી અમે પોતે નિરીક્ષણ કર્યું અને એ હરાજી જોઈ અત્યારે જે આ ઢીકલો છે આ સિંગ અત્યારે ખૂબ સારામાં સારી સિંગ ગણાય, પણ કોઈ પણ હિસાબે ₹1 મણે કોઈ આ સિંગ કોઈ વેપારીએ માગી નહીં અને સિંગ આ ખેડૂતની અત્યારે ઊભી રહે. બોલો, આ સિંગ ₹1 મણે નહીં, ₹20 મણે નહીં, પછી ક્યાં વાત રહી? ₹500 કીધા હરાજીવાળાએ, ₹200 કીધા. આ માર્કેટિંગ યાર્ડના જે હરાજી કરતા હોય એ માનશે, કોઈ વેપારીએ આ સિંગને માગી નથી. એવી જ રીતે ત્યાં બાજુના રેગલા છે એ ₹700 વેચાણા. આ માર્કેટિંગ યાર્ડના મામા કંઠો જે રોજ જાહેરાતો કરે છે એ ચંદન ખોટી કર્યો છે. આ મોટા લૂંટબાજો છે, એને જે થાય એ કરી લે, જેવી રીતે કરવો એમ કરી લે. અત્યારે હાજર પુરાવા છે કે ₹700 થી ₹800 મોટા ભાગની સિંગ વેચાય છે. 1-2% સિંગ 900 કે ₹950 કે ₹1000 વેચાય અને પછી મોટા માર્કેટિંગ યાર્ડના નેતાઓ અને માર્કેટિંગ યાર્ડના અધિકારીઓ ફાંકા ઠોકે કે ₹1000ની મણ સિંગ વેચાય. આ એની ડોહી ₹1 મણે કોઈ માગી નથી. આ સારામાં સારી સિંગ છે, નજર સામે છે, આ જ ખેડૂતની છે. મહુવા તાલુકાના ગૌરસર ગામના ખેડૂત છે, એની સિંગ ઉપર આવો અત્યારે આ જુલમ છે. એટલે આ તમામે હું ઘણી વખત કહું છું કે આખા ગુજરાતની અંદર માર્કેટિંગ યાર્ડનો એક પણ નેતો જો હારો ગોતવો હોય ને તો આ મહુવાની વાત નથી, પણ આખા ગુજરાતના માર્કેટિંગ યાર્ડમાં એક પણ નેતો ખેડૂતોનો હિત માટે હારો નથી. કોઈક હારો જડ્યો હોય તો અમે એને વખાણ કરવા તૈયાર થઈ, પણ હારો નેતો ખેડૂતનો નથી. બસ એને ખેડૂતના મત લેવા અને વેપારીઓ અને આ તમામ એમ કહે છે ને કે અમે વ્હાઇટ કોલર થઈ. પણ આ એક પણ વેપારી વ્હાઇટ કોલર નથી, ખેડૂતોને લૂંટવાવાળા વેપારી છે. એટલે અમે કાયમ કહીએ છીએ, જગદીશભાઈ મહેતાએ પણ કાયમ કહે છે કે આ બધા લૂંટબાજ વેપારી છે. હારો તમને કેન્સર થાય, કેન્સર. તમે રીબાઈ મળશો, આવી રીતે ખેડૂતોને લૂંટશો. અત્યારે તેલના ભાવ છે એ રોજ ₹100-200 વધી જાય અને સિંગના ભાવ છે એ રોજ ₹100-200 ઘટી જાય. એટલે સરકારને અમે કહીએ છીએ કે તમે અત્યારે સુધરી જાઓ, નહીંતર આવનારી ચૂંટણીમાં વિસાવદરવાળી કરજો અને જરૂર પડશે તો પાછી નેપાળવાળી કરજો. સરકારને અમારી ખુલ્લી સમજણ છે, માને તો સમજણ છે, નહીંતર અમે ભારતીય કિસાન સંઘની ઘોડે સરકારના ઉમેરવાવાળા નથી. સરકારની છાતી માટે પગ મૂકીને ગમે ત્યારે ચડી જવાના છે. જય હિન્દ, જય ભારત. સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.